વડોદરા શહેરમાં મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખી નિઃશુલ્ક સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા વુમન ડોક્ટર્સ વીક દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો અને વહેલી તકે નિદાન દ્વારા આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। 27 માર્ચ 2026ના રોજ યોજાનાર આ કેમ્પમાં ખાસ કરીને 30 થી 55 વર્ષની મહિલાઓને લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું। આયોજકો મુજબ સ્ક્રીનિંગ પ્રક્રિયા સંપૂર્ણપણે સલામત, સરળ અને નિઃશુલ્ક રહેશે। આ સાથે વધુમાં વધુ મહિલાઓ સુધી જાગૃતિ પહોંચે તે માટે મીડિયા દ્વારા સહયોગની અપીલ પણ કરવામાં આવી હતી। સેન્ટર ખાતે કોર્પોરેશનના હેલ્થ સેન્ટર ખાતે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની સાથે સાથે IMA વડોદરા અને વડોદરા પેથોલોજી અને માઇક્રોબાયોલોજી એસોસિએશન દ્વારા સંયુક્ત ઉપક્રમે આ સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે બધા જ જાણીએ છીએ કે દર વર્ષે સર્વાઇકલ કેન્સરના કેસીસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા અત્યારે સર્વાઇકલ કેન્સર અવેરનેસની જાગૃતતા ફેલાવવા માટે HPV વેક્સિનેશન ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે આપણો મેક્સિમમ પ્રયત્ન એવું હોવો જોઈએ કે 30 થી 55 વર્ષની જે મહિલાઓ છે એમને સર્વાઇકલ કેન્સર ના થાય એના માટે અત્યારે આપણે સ્ક્રીનિંગ કરવું જરૂરી છે। જે મહિલાઓમાં પોઝિટિવ પણ આવે છે તો એને આગળ શું ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ અને અર્લી ડિટેક્શન થાય તો એની ટ્રીટમેન્ટમાં શું પાર્ટ ભજવી શકીએ એનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। આ જે પેપ્સમિયરનો ટેસ્ટ આજે અમે કરી રહ્યા છીએ એ વડોદરા મહાનગરના સંલગ્નથી 4 એમના મોટા સેન્ટર CHC ઉપર આ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ટેસ્ટની કિંમત, પેપ્સમિયરના ટેસ્ટની કિંમત માર્કેટમાં 1000 થી 1500 રૂપિયા છે, જે અત્યારે વિના મૂલ્યે અમે આજે કરીબન 600 થી 800 મહિલાઓને ટોટલ કલેક્ટ કરી અને એમનું સ્ક્રીનિંગ કરી રહ્યા છે। આજ રોજ માંજલપુર અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સર્વાઇકલ સ્ક્રીનિંગ એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો। આ પ્રકારના વડોદરા મહાનગરપાલિકામાં બીજા 4 અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે, એ 4 જગ્યાએ આ પ્રકારનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। આજે વડોદરા મહાનગરપાલિકા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આ બેના અને પેથોલોજી એસોસિએશન ત્રણેયના સંયુક્ત સહયોગથી 150 બહેનોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને આ સ્ક્રીનિંગ થયા પછી સમયાંતરે આ પ્રકારના આયોજન કરવામાં આવે છે। અને આ જે આયોજન પાછળ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને પેથોલોજી એસોસિએશને જે મહાનગરપાલિકાને જે સહયોગ આપેલ છે તે બદલ હું તમામનો ખૂબ જ આભાર માનું છું।